વાત કરીએ અમદાવાદની, જો તમે મેટ્રોમાં મુસાફરી કરો છો તો આ સમાચાર તમારા માટે છે। અમદાવાદના વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર હવે પીક અવર્સમાં દર 7 મિનિટે તમને મેટ્રો ટ્રેન મળશે। પેસેન્જરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રીક્વન્સી વધારવાનો નિર્ણય લેવાયો છે। એટલે સવારે 8 થી 11 જ્યારે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન દર 7 મિનિટે મેટ્રોનું સંચાલન થશે, જ્યારે નોન પીક અવર્સમાં દર 10 મિનિટે મેટ્રો મળશે। સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર પહેલાની જેમ જ મેટ્રો દર 12 મિનિટે મળશે। રવિવારે તેમજ રજાના દિવસોમાં પીક અવર્સમાં દર 10 મિનિટે તેમજ નોન પીક અવર્સમાં દર 12 મિનિટે મેટ્રોનું સંચાલન કરવામાં આવશે। ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં અત્યારે લગભગ 70% પેસેન્જરો અને 30% પેસેન્જરો જ નોર્થ સાઉથ કોરિડોરમાં મુસાફરી કરી રહ્યા છે। અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં લગભગ 35 થી 45% સુધીનો વધારો થયો છે। વર્ષ 2023ના જૂન મહિનામાં મેટ્રોમાં મુસાફરી કરનાર પેસેન્જરોની સંખ્યા રોજ સરેરાશ 67% જેટલી હતી, જ્યારે હવે 2024ના જૂન મહિનામાં રોજના પેસેન્જરોની સંખ્યા 94,000 સુધી પહોંચી હતી, જ્યારે 2025ના જૂન મહિનામાં પેસેન્જરોની સંખ્યા વધી અને 1,31,000 સુધી પહોંચી ગઈ છે।